બાબરમાં ઓબીસી એસસી એસટી એકતા મંચ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો। બાબર હાઈવે વાવ સર્કલ પર ઓબીસી એસસી એસટી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદન બાબતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન સાથે પુતળા દહન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર ખેમાભાઈ પરમારને આગ લાગી જતા હાથના ભાગે દાજતા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી। ઉપસ્થિત કેટલાક યુવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ઓબીસી એસસી એસટી તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ડેલિગેટ ભાવાભાઈ ઠાકોર, સરપંચ બળવંતજી ઠાકોર, દલિત સમાજના આગેવાન ઈશ્વરભાઈ પરમાર, ખેમાભાઈ પરમાર, અરવિંદભાઈ ચંચાણી, ગુલાબસિંહ ઠાકોર, હરેશભાઈ સોની, ભરતભાઈ દેસાઈ સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ના વિશે શું કહેશો ને શું કાર્યક્રમ હતો આજે? આખા વિશ્વમાં જાણે ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરે છે અને અનુસંધાને બાબર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો। એમાં પૂતળું સળગાવતા આ ભાઈને થોડું આગ લાગી ગઈ છે હાથે। આજના કાર્યક્રમ વિશે શું કહીશું ને આ કઈ રીતે આજના કાર્યક્રમમાં એવું હતું કે બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માગે અને બીજા નંબર જે પદ ઉપર છે એમાંથી રાજીનામું આપે એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો। તે દરમિયાન શું ઘટના બની? બાબતમાં આગ લાગતા થોડોક હાથે એ કઈ રીતે આગ લાગી? આગ લાગતા બાકસને હૈયા લાગતા હું અડી ગયા। કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ અટકાવવામાં આવ્યા, બીજું કશું કરવામાં નથી। પોલીસ આવી હતી? પોલીસ આવી હતી, તમને સારવાર કરવા લઈ ગયેલ ખરી? હું મારી જાતે સારવાર માટે આવ્યો। પોલીસે નથી આવેલી? પોલીસે મને કોઈ સારવાર નથી આપી।